સાવરકુંડલા ખાતે ખેડૂતોએ રેલી સ્વરૂપે પહોંચ્યા મામલતદાર કચેરીએ 2024ની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજમાં વિસંગતતા મુદ્દે ખેડૂતો રોષી ખેડૂતોએ રેલી સ્વરૂપે જય જવાન જય કિસાનના નારાઓ સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોને માત્ર કપાસ નુકસાન આવરીને અન્ય પાકો બાદબાકી કરતા ખેડૂતો નારાજ। ખેડૂતોને સહાય આપો, ખેડૂતોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે પાઠવ્યું આવેદનપત્ર। કૃષિ સહાય પેકેજ મુદ્દે ખેડૂત હિતમાં કોંગ્રેસ મેદાનમાં આવી। 15 દિવસમાં યોગ્ય કરવાની માંગ કરતા ખેડૂત અને કોંગ્રેસ। લીલિયા તાલુકાના થઈ અને 70 ગામને બાકાત કર્યા છે, તો એક ગામને સહાય ચૂકવવાની, બાજુના 3 ગામને નહીં, ફરીથી એક ગામને ચૂકવવાની, બાજુના 3 ગામને નહીં, આવી કેવી વિસંગતતા? જોવો સાહેબ, અમારે ફરતા ગામ જાબાઈમાં આવીએ, લુવારામાં આવ્યું, ગાંધગડામાં આવ્યું અને રામગઢ તો કેમ બાકાત વચ્ચે? પછી બીજું કે તાજેતરમાં જ વન્ય વિભાગે ખેડૂતોને, ગ્રામ પંચાયતને બધીને પત્ર પાઠવ્યા છે કે સિંહ, દીપડા અથવા રોજ ભૂંડ એનું તમે મારણ થાય શોર્ટ સર્કિટ થી, તો એમનું જવાબદારી ખેડૂતોની રહેશે, એમાં કલમ ટાકેલી છે। તો એવોને પણ અમારી રજૂઆત છે કે જેમ અમને રેવન્યુ વિભાગે જમીન ફાળવી છે અને અમે વાવી ખાઈએ છીએ, એમ એમને પણ સરકારે વન વિભાગ ફાળવેલું છે, તો એમના જનાવરો છે એમની હદમાં રાખે અને ઈ ખેડૂતોને જે ત્રાસ આપે છે, હાવ ગુજરાતીમાં સ્પષ્ટ કહું છું, જ્યારે મારા ખેડૂતોએ જો ત્રિકમ પાવડો અને હથિયાર કાંઈ ઉપાડી લીધું ને તો બહુ અઘરું આવતા સમયમાં થાય, એટલે ઈ જે ત્રાસ ખેડૂતોને આપે છે એ ત્રાસમાંથી ખેડૂતોને મુક્ત કરે અને એમના જે રમકડા છે, માણસ કરતા જનાવરની કિંમત વધારે હોય। એક ભેંસ મરી જાય તો 14,000 રૂપિયા ખેડૂતોને ચૂકવે, એક માણસ મરી જાય તો એ લોકો 5 લાખ રૂપિયા ચૂકવે। તો એને અહીંયા જાહેરમાં કહું છું, ઈ એમના સિંહની અને રોજડાની ભૂંડડાની કિંમત મૂકે, ખેડૂતથી મરી જાય તો ચૂકવશે, ઈ હાવ એનું આકે એમ નહીં હાલવા દઈએ। અને જ્યારે મારા ખેડૂતોએ જો હાથમાં એનો ખેતીનો ઓજાર લઈ લીધો તો આ લોકોને રહેવું મુસીબત થઈ જાય। એને તાજેતરમાં જ હમણાં હાથરસની અંદર 2 કેસ બન્યા છે, 50,000 રૂપિયા દંડ લીધો અને મારા ખેડૂતને રાત્રે 24 કલાક પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે। એટલે ઈ લોકોની જે આવેદન પત્ર એ માટે પાઠવ્યું છે પ્રાંત સાહેબ શ્રીને કે 2024માં અતિવૃષ્ટિ થઈ ઓક્ટોબરમાં, જેની અંદર ખેડૂતોને પાકમાં, બધા જ પાકમાં નુકસાન થયું હતું। તલ, સિંગ, કપાસ, બાજરી બધા જ પાકોની અંદર નુકસાન થયેલું હોય, પણ માત્ર ને માત્ર કપાસનું એક જ અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય એવું જાહેર કર્યું સરકારે। અને એવું પણ કર્યું છે કે 117 ગામ છે લીલિયા સાવરકુંડલાના, જેની અંદર માત્ર 47 ગામને સહાય કરી છે। અને એ 47 ગામની અંદર પણ એવું કરવામાં આવ્યું છે કે 10, 20, 30% ખેડૂતોના નામ આવ્યા છે, એમને જ સહાય મળશે। સંપૂર્ણ ગામનું નામ આવ્યું તો સંપૂર્ણ ગામને સહાય ફાળવવામાં નથી આવતી। તો આગામી રણનીતિ એવી છે, અમે આજે પ્રાંત સાહેબ શ્રીને કીધું છે કે તમે 10 દિવસની અંદર રીસર્વે કરો, જે કઈ કરવું પડે એ તમારા લેવલથી કરો। જો તમે 10 દિવસમાં અમને જવાબ નહીં આપો અને આ 70 ગામનો સમાવેશ સાવરકુંડલા લીલિયાનો નહીં થાય તો આગામી દિવસોમાં અમારે જે કાંઈ રણનીતિ ઘડવી પડે એવી અમે સરકાર શ્રી સામે રણનીતિ ઘડી અને જે કાંઈ આંદોલનના પગલે ચાલવું પડે એ અમે આંદોલન કરવા તૈયાર છીએ।